નમસ્કાર મિત્રો, ઘણી વખત દેખતા હોય છે કે ડૉક્ટર તમારી જોડે ગેરવ્યાજબી ઈલાજ કરતા હોય છે અને તમારા ફેમિલી જોડે ખોટી રીતે મોંઘી મોંઘી દવાઓનો ઈલાજ કરીને તમારા ફેમિલી જોડેથી પૈસા વસૂલ કરવામાં આવે છે. ઘણી વખત તો દર્દીને આઈસીયુની પણ જરૂર હોતી નથી અને દર્દીને આઈસીયુની અંદર ધકેલી દેવામાં આવે છે અને કહે છે કે દર્દીને આઈસીયુની અંદર આ ઈલાજ કરાવવો પડશે. આવી રીતે ખોટી રીતે જો ડૉક્ટર તમારો ઈલાજ કરતા હોય તો તમે પણ ફરિયાદ કરી શકો છો મિત્રો. અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને અનવા કાયદાના મહત્ત્વના વિડીયો મિત્રો મળતા રહે. મિત્રો, એક કેસની વાત કરું કે રતન કેસની અંદર એક દર્દી હતો. તે દર્દીને હાથ પગ બાંધીને જબરીપૂર્વક તે દર્દીને આઈસીયુની અંદર ધકેલી દેવામાં આવ્યો હતો. મિત્રો, કમનસીબે એ દર્દી આઈસીયુની અંદર ભાગીને બહાર આવી ગયો હતો. તેને પોતાની વેદના જણાવી હતી કે આ ડૉક્ટરોએ મારી સાથે હાથ પગ બાંધીને ગેરવ્યાજબી રીતે ઈલાજ કરવાની કોશિશ કરવામાં આવી. જો મિત્રો તમારી જોડે પણ આવું ગેરવ્યાજબી રીતે ઈલાજ કરવામાં આવે અને મોંઘી મોંઘી દવાઓના ચાર્જ વસૂલ કરવામાં આવે છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો. તો મિત્રો જણાવી દો કે તમે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર મેડિકલ કાઉન્સિલ હોય છે તેની અંદર પણ ફરિયાદ કરી શકો છો. જો તેમાં તમને સારો એવો રેફરન્સ એટલે કે રિસોર્સ ના મળે તો તમે નેશનલ મેડિકલ કાઉન્સિલની અંદર ફરિયાદ કરી શકો છો. તેની અંદર તો મોટા મોટા પ્રોફેશનલ ડૉક્ટરો કે હોસ્પિટલ હોય છે તો તેમની પણ ઇન્કવાયરી થાય છે મિત્રો. તો તમે પણ જો તમારી જોડે પણ આવો દુર્વ્યવહાર ડૉક્ટર કરે અને મોંઘો ઈલાજ અને જે ગેરવ્યાજબી રીતે કાર્ય કરે છે તો